ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ફોર્ટ કેપિટલના સિનિયર ફંડ મેનેજર પરાગ ઠક્કર અને હું ઓફકોર્સ પ્રીતિ દલાલ. પરાગભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. ઘણા વખત પછી તમને જોઈ રહ્યા છે સીએનબીસી બજારની સ્ક્રીન પર, સો વેરી વોર્મ વેલકમ. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટને અત્યારના? જો સમજવું હોય તો કઈ રીતના સમજી શકીએ? કારણ કે એક કરેક્શન ફેઝ જે હમણાં ચાલી રહ્યો છે અને જે યુએસના જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના જે આઉટકમ આવ્યા એના પછીની જે મૂવમેન્ટ છે એને તમે કઈ રીતના સમજાવશો અને આગળ જતાં તમને ટ્રેન્ડ કેવો લાગે છે? તો હું ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ અ લોટ ફોર, મને બી બહુ જ ખુશી થઈ રહી છે ફરીથી તમારા શોમાં આવવાની. સો બેઝિકલી પહેલાં તો હું તમને સ્ટાર્ટ કરું કે ઇન્ડિયન ઇલેક્શન, લોકસભા ઇલેક્શનથી લઈને તે મહારાષ્ટ્ર ઇલેક્શન સુધી અને પછી યુએસ ઇલેક્શન આઉટકમ, આ બધા ઇવેન્ટ્સ રિસ્પોન્સિબલ હતા બહુ સ્લો ગ્રોથ માટે. હીટ વેવ, મોન્સૂન, એવા એટમોસ્ફિયર રિલેટેડ ઇશ્યુઝ બી હતા અને જેને કારણે ઇકોનોમી એક બહુ જ સ્લો સ્લગિશ તબક્કામાંથી ગુજરી અને એને કારણે આપણે જીડીપી ગ્રોથ જે જોયો 5.4%નો. અને ઘણી બધી કંપનીઓ સાથે જ્યારે અમે વાત કરતા હતા જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન, ત્યારે અમને અંદાજો આવતો હતો કે બહુ થિંગ્સ ઓન ધ ગ્રાઉન્ડ આર નોટ લુકિંગ ધેટ ગ્રેટ અને એના કરતાં વધારે માર્કેટમાં તેજી થઈ રહી હતી અને નિફ્ટીએ 26,000 કુદાવી દીધું હતું. તો ત્યારે અમે એવો કોલ લીધેલો કે મે બી સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ એટલા સારા નહીં આવે જે જસ્ટિફાઈ કરી શકે આટલી બધી તેજીને, અને અમે ઘણી બધી કેશ રેઝ કરી હતી એ ટાઈમમાં. અને હવે વી આર કમિંગ આઉટ ઓફ ધેટ ફેઝ નાઉ. હવે મહારાષ્ટ્ર ઇલેક્શન બી પતી ગયું છે, મોન્સૂન ઇઝ ઓલ્સો ઓવર. સો હવે અહીંયાથી ડેફિનેટલી આ જીડીપીનો જે નંબર આવ્યો છે એને કારણે ડેફિનેટલી આરબીઆઈ બી એની નોંધ લેશે અને 6મી તારીખે એટલીસ્ટ મારો પર્સનલ વ્યૂ છે કે કંઈક તો લિક્વિડિટી ઇન્ફ્યુઝન માર્કેટમાં થશે, જેથી કરીને ઇન્ડિયામાં એટલીસ્ટ લિક્વિડિટી રહે અને જેથી કરીને ગ્રોથ પાછો આવે. અને કારણ કે હવે સેકન્ડ હાફમાં તમારે 6.57% જીડીપી ગ્રોથની એવરેજ બી લાવવી હોય તો ધ આસ્કિંગ રેટ ઇઝ હાઈ. પણ મારા હિસાબે ઇન્ડિયાનો મેક્રો જે છે એ બહુ હજી પણ વ્યવસ્થિત છે અને એ જ મેઇન કારણ છે કે આ 5.4%નો જીડીપી ગ્રોથ જોયા પછી પણ માર્કેટમાં એવું પેનિક નથી. ઇનફેક્ટ બોટમ અપ બાઇંગ થઈ રહ્યું છે કારણ કે ઇન્ડિયાનો ફિસ્કલ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ઓઇલ $72, તમે જુઓ બધું જ એકદમ રાઇટ ઇન પ્લેસ છે. ઇન્ડિયાની કોઈ કોર્પોરેટ કંપનીમાં બહુ વધારે પડતું લેવરેજ નથી. બેન્કિંગ બેલેન્સ શીટ આટલી બધી સ્ટ્રોંગ બેન્કિંગ બેલેન્સ શીટ મેં ક્યારે બી નથી જોઈ. ઇનફેક્ટ આપણે એ ટોપિક પર પછી આવીએ કે પીએસયુ બેન્કો જે આજે સારું કરી રહી છે, તો એનું મેઇન રીઝન એ છે કે પીએસયુ બેંકોમાં તમે જુઓ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે સૌથી મોટી બેંક છે, 25% ઓફ ઇન્ડિયાની બેન્કિંગ સિસ્ટમ છે, એ 7ના પી પર મળી રહી છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ 1.1 ટાઈમ છે, 16% આરઓઈ હોવા છતાં. અને 69% સીડી રેશિયો અથવા તો પીએનબી, કેનેરા, યુનિયન, તમે કોઈનો પણ સીડી રેશિયો જુઓ એક્સેપ્ટ ફોર 2-3 પીએસયુ બેંકો, બધાના સીડી રેશિયો 75% નીચે છે. વિચ મીન્સ કે જ્યારે ગ્રોથ આવશે, જ્યારે કેપેક્સ સાયકલ શરૂ થશે ગવર્મેન્ટ સાઇડથી અથવા પ્રાઇવેટ સેક્ટર સાઇડથી, ત્યારે આ બધી બેંકો વિલ બી એટ ધ ફોરફ્રન્ટ કે જે લોકો લોન આપી શકશે, બિકોઝ એ લોકોના સીડી રેશિયો 75% નીચે છે. અને એટલે જ હું માનું છું કે જો આરબીઆઈ 6મી તારીખે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરે તો બેંક નિફ્ટી કહો કે બેંક કહો કે પીએસયુ બેંક્સ કહો કે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક જેવી બેંકો કહો, બધામાં જ હજી પણ અહીંયાથી ઘણી સારી જગ્યા છે વધવાની. એબ્સોલ્યુટલી પરાગભાઈ, તમે બેંક ઓન, કારણ કે આપણે કહ્યું કે ઓફકોર્સ મેક્રોઝ આપણા ઘણા બધા સ્ટ્રોંગ છે ને એના લીધે આપણી જે પણ આપણી ઇકોનોમીની મૂવમેન્ટ આપણે જોઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ. પછી એ માર્કેટ્સ હોય કે ઇકોનોમી હોય ને ગ્રોથ ટ્રેજેક્ટરી પર આપણી કન્ટ્રી છે, એમાં કોઈ ડબલ થોટ્સ નથી. પણ જો આપણે વાત કરીએ, જો 2-4 પરિબળો જે આપણને અત્યારના નડી રહ્યા છે એ છે એક તો ઇન્ફ્લેશન, અને એમાં પણ ફૂડ ઇન્ફ્લેશન એ નીચે નથી આવી રહ્યો. આઈ થિંક એ એક મોટો એક પોઈન્ટ છે, ટ્રિગર પોઈન્ટ, કે જેના લીધે આપણા ડબલ્યુપીઆઈ અને સીપીઆઈના નંબર્સ ઘણા બધા હાઈ આવી રહ્યા છે. બીજી બાજુ આપણે ઓફકોર્સ જોઈએ તો માર્કેટમાં લિક્વિડિટી છે, હજી સુધી પણ છે, ઇન્ટેક્ટ છે ને અહીંયા આપણે સારું એવું સરભર કરી રહ્યા હતા ડીઆઈઆઈઝ આટલા વખત સુધી. અને ત્રીજું એફઆઈઆઈઝની જે મૂવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, સતત એ લોકો
વેચવાલી કરી રહ્યા છે. મે બી હવે તમને લાગે છે કે આગળ જતાં યુએસ માર્કેટ્સ એમને વધારે લ્યુક્રેટિવ લાગશે, અને ઇફ યસ, અને ઇફ એ લોકો ત્યાં ઇન્વેસ્ટ કરે છે, તો પછી તમે ઇન્ડિયન માર્કેટ્સ અને ત્યારે લિક્વિડિટી કઈ રીતના જોઈ રહ્યા છો? ડીઆઈએસ કેટલું સંભાળી શકશે, અને ઇન્ફ્લેશન કેટલું ચિંતાદાયી બની શકે છે, અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી જ હવે આરબીઆઈ ડિસિઝન લેશે કે શું કરવું છે રેટ કટ્સ માટે? વેરી ગુડ ક્વેશ્ચન. સો બેઝિકલી મારું એવું માનવું છે કે ફૂડ ઇન્ફ્લેશન એટલે કે વેજીટેબલ રિલેટેડ જે ઇન્ફ્લેશન છે એ ટ્રાન્ઝિટરી ઇન્ફ્લેશન છે. આઈ થિંક ડિસેમ્બર પછી એ ઇન્ફ્લેશન નીચે આપોઆપ જ આવી જશે, અને રેગ્યુલેટર બી એ રીતે વિચારવું જ પડશે જ્યારે હવે ગ્રોથ નીચે આવી રહ્યો છે. તો મારા હિસાબે ઇટ ઇઝ અ ટ્રાન્ઝિટરી ફિનોમિના જે તો અમુક હદથી વધારે તમારે એને સિરિયસલી લઈને જો તમે ઇન્ટરેસ્ટ રેટ અથવા લિક્વિડિટી ટાઈટ રાખો તો ગ્રોથ વિલ સફર સિગ્નિફિકન્ટલી. એટલે એ કોલ હવે લેવાનો જ છે, અને વિલ કમ ટુ નો 6મી તારીખે આરબીઆઈની એમાં આરબીઆઈ કયો પાથ સિલેક્ટ કરે છે. અત્યારે એઝ વી સ્પીક મને પોતાને એવું લાગે છે, અને માર્કેટમાં બી એ થોટ પ્રોસેસ લાગી રહ્યો છે કે કોઈ પણ એવા પગલાં લેવાશે જેનાથી પછી સીઆરઆર કટ હોઈ શકે, કે કોઈ પણ બીજા એવા પગલાં જેનાથી ઓએમઓ હોઈ શકે કે જેનાથી લિક્વિડિટી પમ્પિંગ કરવામાં આવે સિસ્ટમમાં, અને એક ડ્યુરેબલ લિક્વિડિટી આવે જેનાથી રિયલ ઇન્ટરેસ્ટ રેટ માર્કેટમાં નીચે આવતા થાય. લિક્વિડિટી હોવાને કારણે જે રિયલ ઇન્ટરેસ્ટ રેટ નીચે આવે અને પછી આગળ જતા ફેબ્રુઆરી અથવા એપ્રિલમાં રેટ કટ થાય. સો રહી વાત ઇન્ફ્લેશનની, તો એમાં મારું સ્ટેન્સ એ છે કે આ ટ્રાન્ઝિટરી ઇન્ફ્લેશન છે. આ ઇન્ફ્લેશનને બહુ ધ્યાનમાં રાખીને ઇન્ટરેસ્ટ રેટ વધારે પડતું ઉપર રાખવાથી ગ્રોથ બહુ જ કોમ્પ્રોમાઇઝ થઈ શકે એમ છે. એન્ડ આઈ ડોન્ટ થિંક કે એવું ચાન્સ લે આપણું આરબીઆઈ બી એવું ચાન્સ લે. અને સેકન્ડ પોઈન્ટ તમે કહો કે ટ્રમ્પના આવવાને કારણે જે અમેરિકામાં પૈસા વધારે જાય છે, કારણ કે અમેરિકાનો ગ્રોથ સારો આવશે, અમેરિકામાં કોર્પોરેટ ટેક્સ કટ થશે, અમેરિકામાં ટેરિફ હાઇક આવશે જો દરેક ઇમ્પોર્ટેડ વસ્તુ પર, જેથી કરીને અમેરિકાની કંપનીઓના પ્રોફિટ વધશે અને પ્લસ એમાં ટેક્સ પણ ઘટશે. રાઈટ, આ બધું જે ટ્રમ્પનું જે નેરેટિવ છે એને કારણે જ આપણે આ ફ્લો જોયો હતો કે ડોલર ઇન્ડેક્સ 100 વાળો 107 થયો. એને કારણે જ નિફ્ટી 26,000 થી 23,200 આવી. એને કારણે જ ઇન્ડિયામાંથી આટલું એગ્રેસિવ એફઆઈ સેલિંગ હતું ગયા મહિને. સો મારા હિસાબે એ આખો જે ટ્રેડ છે એ રમાઈ ચૂક્યો છે. સો હવે ફરીથી એ વસ્તુ રિપીટ થવી બહુ ડિફિકલ્ટ લાગે છે. ઇનફેક્ટ હવે એ ટ્રેડ રિવર્સ થવો જોઈએ લોજિકલી. જ્યારે આપણે પણ સીઆરઆર કટ કરીશું અને આપણે ત્યાં ગવર્મેન્ટ સ્પેન્ડિંગ આવશે, અને એને કારણે જે ગ્રોથ બાય માર્ચ આપણે ત્યાં દેખાશે. અને જેમ મેં તમને કહ્યું એમ કે ફંડામેન્ટલ મેક્રો પિલર્સ બધા જ ઓન ટ્રેક છે. એવું નથી કે અત્યારે આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ બહુ વધી ગઈ છે, કે ઓઇલ $100 છે, કે એવી તમને કોઈ ચિંતા નથી. ઇટ ઇઝ લાઈક કે ફંડામેન્ટલી કંપની બહુ સારી છે, ખાલી 2 ક્વાર્ટરના રિઝલ્ટ ખરાબ છે. આઈ વુડ લાઈક ટુ પુટ ઇટ ધેટ વે. તો 2 ક્વાર્ટરના રિઝલ્ટ પર તમે કોલ કોઈ પણ ફોરેન ઇન્વેસ્ટર જો એમ લઈ લેતો હોય કે ઇન્ડિયા જવા દો, હવે ઇન્ડિયા તો ગ્રોથ બી નથી, ઇન્ફ્લેશન પણ હાઈ છે, તો આઈ થિંક એ ફોરેન ઇન્વેસ્ટરે પસ્તાવવું પડશે. જી, અને મેં પરાગભાઈ મેં વાંચ્યું હતું કે હવે જ્યારે એફઆઈએસ પરત ફરે છે ત્યારે મે બી એ લોકોએ થોડું એક્સપેન્સિવ ઝોનમાં કદાચ એન્ટ્રી કરવી પડે, જેમને ઓલવેઝ આપણા માર્કેટ એની વિચ વેઝ એક્સપેન્સિવ લાગ્યા છે, કારણ કે જે અત્યારના જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ, ઇફ યુ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન ઇન્ડિયા યુ ગેટ બેટર રિટર્ન્સ કાઇન્ડ ઓફ થિંગ. પણ એ લોકો પોતાનું શોર્ટ ટર્મ પણ જોતા હોય છે, અને આઈ થિંક હવે ચાઇના માર્કેટ્સને એ બધા ઘણા એમને લ્યુક્રેટિવ લાગે છે, પણ લોંગ ટર્મ સ્ટોરીમાં હજી પણ એ બિલીવ કરે છે. પણ બિસાઇડ્સ દેટ, એઝ આપણે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર, એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, હવે કઈ રણનીતિ તમે વાપરશો? બિકોઝ વેલ્યુએશન વાઇઝ આપણે એક સેક્ટર રોટેશન જોયું છે. વેલ્યુએશનમાં હજી તમને લાગે છે કે આપણે એકદમ કમ્ફર્ટેબલ લેવલ્સ પર આવી રહ્યા છે? બિટ્સ એન્ડ પોકેટ્સ આપણે જોઈ રહ્યા છે, પણ એઝ અ ઇન્વેસ્ટર તમે કઈ રીતના અત્યારના ઇન્વેસ્ટ કરવાની સલાહ આપશો? મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જોઈએ તો ઓફકોર્સ ઇન્ફ્લો એક ઇન્ટેક્ટ રહ્યો છે, તો કઈ રીતે અહીંયા તમે સ્ટ્રેટેજી આપશો? મારા હિસાબે રિટેલ જે રસ્તો સિલેક્ટ કર્યો છે આફ્ટર કોવિડ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો, એ રસ્તો બેસ્ટ છે. એમાં માર્કેટના ઉતાર ચઢાવ બધું કેપ્ચર થઈ જાય છે. અને જેમ મેં તમને કહ્યું એમ કે ગવર્મેન્ટે અને આરબીઆઈએ મળીને જે રીતે આ દેશને ચલાવ્યો છે, અને જે રીતે એ લોકોએ મેક્રો એકદમ સાચી લીધું છે ડેફિસિટના ફ્રન્ટ પર, કે આ રિટેલ ઇન્ફ્લેશન જે વેજીટેબલ્સને કારણે છે એને હું કંઈ ગવર્મેન્ટનું ફેલિયર નથી કહેતો. એ ડિમાન્ડ સપ્લાય ની વાત છે જે બાય ડિસેમ્બર સોર્ટ આઉટ થઈ જશે.
ગ્રોથ જે સ્લો થયો છે ફોર એક્ઝામ્પલ, અને ગવર્મેન્ટનો કેપેક્સ જે ઓછો છે, દેટ વોઝ બીકોઝ ઓફ પોલિટિકલ ફેક્ટર્સ અને મેં તમને કીધું એન્વાયરમેન્ટ રિલેટેડ ફેક્ટર્સ છે, જે બધા હવે પાછળ છે. સો બેઝિકલી માર્કેટ આગળ જોઈને ચાલતું હોય છે. તો હવે મારા હિસાબે મને એવું નથી લાગતું કે વી આર જે રીતનો ગ્રોથ હવે આગળ જતા, ફોર એક્ઝામ્પલ સિમેન્ટ એક સેક્ટરની આપણે વાત કરીએ કે સિમેન્ટમાં આ ક્વાર્ટરના રિઝલ્ટ તમે જુઓ તો એટલા ખરાબ હતા કે, અને સિમેન્ટ પ્રાઇસીસ આર 10-year લો. તો અહીંયાથી સિમેન્ટના પ્રાઇસ વધશે જ. તો માર્કેટ એ સમજી લે છે. અને તમે જોયું હશે કે, અને અમારા પોર્ટફોલિયોમાં બી અમે એ વસ્તુનો સિમેન્ટ સેક્ટરમાં મોટો આલ્ફા જનરેટ કર્યો છે. તો લકીલી બીકોઝ વી બોટ એટ ધ બોટમ. તો આગળ જતા એવું જ લાગે છે કે સેમ રીતે હવે અત્યારે તમે જુઓ તો બેન્કિંગમાં એ જ છે. આજે તમે એસબીઆઈ, હું તમને કહું છું, ઇટ ઇઝ ટ્રેડિંગ એટ ઓનલી 7p ઓન FY27. 16 થી 18% આરઓઈ વાળી બનાવવાળી બેંક તમને ખાલી 1.1 ટાઈમ બુક પ્રાઇસ ટુ બુક પર મળે છે. તો લીવરનો આજે ફોર એક્ઝામ્પલ હિન્દુસ્તાન લીવરની આપણે વાત કરીએ, જે કોમન મેન ડે ટુ ડે માસ વાપરે છે જે પ્રોડક્ટ. હવે આ જે લાડકી બહેન યોજના જે આવી, જેને કારણે ગવર્મેન્ટે વેલફેર સ્કીમના હેઠળ 1500 રૂપિયા 21 થી 65 વર્ષની ફિમેલને ટ્રાન્સફર કર્યા. તો આ બધું જે થશે એનો બેનિફિટ આવી એફએમસીજી કંપનીને, ડે ટુ ડે ગુડ્સ બનાવતી કંપનીઓને થવાનો જ છે. હવે તો હિન્દુસ્તાન લીવરનો હિસ્ટોરિકલ પી જોશો તો 50 થી 55 હંમેશા રહ્યો છે, જે અત્યારે તમે FY27 પર 40 ટાઈમ મળી રહ્યો છે. સો પોઈન્ટ ઇઝ કે દેર આર વેરિયસ પોકેટ્સ જ્યાં વેલ્યુ છે. અને બીકોઝ ઓફ આ લેટેસ્ટ ફોલ એને મેં કહ્યું તમને એમ કે 26,000 વખતે અમને ઘણું લાગતું હતું કે માર્કેટ એના ફંડામેન્ટલ્સ કરતાં બહુ વધારે આગળ વધી ગયું છે. ત્યારે અમે જે કેશ રેઝ કરી અત્યારે અમે ડિપ્લોય કરી રહ્યા છીએ, અને અત્યારે અમને ઘણી જગ્યાએ વેલ્યુ દેખાઈ રહી છે. ઓફકોર્સ જેમ તમે કહ્યું એમ, બીકોઝ લિક્વિડિટી એટલી બધી છે સિસ્ટમમાં કે ઘણીવાર નેરેટિવ બેઝ પર કે ખાલી હોપના બેઝિસ પર બી તમને 25 થી 30% રન મળી જતો હોય છે, વિચ વી આર હેપી ટુ ગેટ, રાઈટ. સો અને સિમેન્ટમાં એ જ વસ્તુ થઈ રહી છે અત્યારે. અને આઈ હોપ કે 6મી તારીખે જ્યારે આરબીઆઈની લિક્વિડિટી ઇન્ફ્યુઝન આવે ત્યાં સુધી તમને બેંક્સમાં બી એવી સારી તેજી જોવા મળશે. સો દેર આર વેરિયસ પોકેટ્સ. અને પીઈ વાઇઝ હવે આપણે વાત કરીએ કે આખા માર્કેટનો પીઈ અત્યારે 20 ટાઈમ ચાલી રહ્યો છે 1 year ફોરવર્ડ. તો 5% તમને અર્નિંગ yield છે. અને જ્યારે ઇન્ડિયામાં અત્યારે 10-year બોન્ડ yield 6.8% છે. તો એટલો મોટો ગેપ બી નથી થઈ ગયો કે જ્યાં તમારે બહુ ચિંતા કરવી પડે. સ્પેશિયલી ત્યારે જ્યારે ગ્રોથ બોટમ આઉટ થઈ રહ્યો છે અને બોન્ડ yield ઘટવાના જ છે. તો બેઝિકલી એ બંનેનો ગેપ હજી નેરો જ થવાનો છે. સો વિચ મીન્સ કે વી આર નોટ એટ અ ડેન્જરસ લેવલ ઇન ધ માર્કેટ. એટલે રિટેલ ઇન્વેસ્ટરને હું કહીશ કે એ લોકોની એસઆઈપી જે છે એ ચાલુ રાખે, અને ગ્રેજ્યુઅલી જ્યારે ઘટે માર્કેટ ત્યારે દે કેન ટોપ અપ ઓલ્સો. હમણાં થીમેટિક ફંડ્સ પર આપણે જો નજર કરીએ તો સેક્ટોરિયલ ફંડ્સ બહુ અત્યારના અહીંયા આપણે એક ઇન્ફ્લો જોઈ રહ્યા છે. કઈ રીતના તમે કઈ કેટેગરીઝ ઓફ ફંડ્સ તમે રેકમેન્ડ કરશો, જો જેને ઓફકોર્સ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની જ વાત કરતા હોય છે, કયા કેટેગરીઝ ઓફ ફંડ્સ તમને અત્યારના ગમે છે? તો બેઝિકલી અત્યારે મારું એવું માનવું છે કે બેન્કિંગ, કન્ઝમ્પશન અને બેન્કિંગ અને કન્ઝમ્પશન આ બે થીમ્સ એવા છે જે મારા હિસાબે વેલ્યુએશન વાઇઝ બેન્કિંગમાં હજી ઘણી જગ્યા છે. અને કન્ઝમ્પશન હમણાંથી બીકોઝ એફએમસીજીના મોટા શેરો ઘણા નીચે આવી ગયા છે આ વખતના રિઝલ્ટ પછી. અને મારા હિસાબે આ વેલ્યુએશન હિસ્ટોરિકલ એવરેજ કરતાં ઘણા નીચે છે. અને આ ગવર્મેન્ટની જે થોડી વેલફેર સ્કીમોની જાહેરાતો જે થઈ રહી છે, અને એકચ્યુઅલી લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે, મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ લોકોના ખાતામાં, તો એને કારણે ડેફિનેટલી ધીરે ધીરે કન્ઝમ્પશન વધારે સારું થવું જોઈએ. પ્લસ આવતા બજેટમાં કહો કે જીએસટી મિટિંગોમાં કહો, જેમ અત્યારે સિગરેટ ઉપર કે કપડા ઉપર, લક્ઝરી આઇટમો ઉપર જીએસટી વધારવાની વાત ચાલે છે, એમ જ જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી ઘટવાની વાતો બી થવી જોઈએ ઇન માય વ્યૂ, ટુ બૂસ્ટ ધ કન્ઝમ્પશન સેક્ટર. એટલે મારા હિસાબે પોલિસી ફ્રેમવર્ક વાઇઝ ઓલ્સો અને વેલ્યુએશન વાઇઝ ઓલ્સો બેન્કિંગ અને કન્ઝમ્પશન પર ધ્યાન આપવું જોઈએ. અને અમારું જે ફોર્ટ કેપિટલનું ડાયનેમિક પીએમએસ છે, એમાં બી આ સેક્ટર ઉપર અમારું વધારે ફોકસ છે. અને જેથી કરીને લકીલી વી હેવ બીન એબલ ટુ ગીવ 33% રિટર્ન in last 10 months, જ્યારે નિફ્ટીનું રિટર્ન 13% જ છે. So by God's grace we have generated around 21% alpha in our fund.
અને ઇટ ઇઝ ઓલ્સો મોર ફોકસ્ડ ઓન બેન્કિંગ કન્ઝમ્પશન. અને જેમ મેં તમને કહ્યું એમ હમણાં જ્યારે સિમેન્ટના રિઝલ્ટો ખરાબ આવ્યા ત્યારે વી બોટ આઉટ ઓફ સિમેન્ટ સ્ટોક્સ ઓલ્સો. અને ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી હવે અહીંયાથી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધવું જ જોઈએ, વિચ વિલ હેલ્પ કંપનીઝ લાઈક લાર્સન ઓલ્સો. ઓફકોર્સ તો અહીંયા બેન્કિંગ કન્ઝમ્પશન અને સિમેન્ટ સેક્ટર્સ પર તમે ધ્યાન રાખી શકો છો અને જે પરાગભાઈએ વારંવાર એના પર એમ્ફેસિસ કર્યો છે. અને યસ પરાગભાઈ યુ આર રાઈટ, કારણ કે જે પહેલાં 6 મહિનામાં જે લેગાડ હતું બિકોઝ ઓફ ધ ઇલેક્શન્સ, અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા કેપેક્સ હવે સ્પેન્ડ થઈ રહ્યું છે ગવર્મેન્ટ તરફથી, પણ પ્રાઇવેટ કેપેક્સ આવવું કેટલું જરૂરી છે ટુ ગીવ ધ નેસેસરી પુશ ટુ ધ ઇકોનોમી. અને એના માટે તમે કોઈક ઇન્વેસ્ટમેન્ટ્સ તમે જોઈ રહ્યા છો કે કરવા જોઈએ આપણે? આઈ થિંક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ હોય, સ્ટેટ લેવલ કેપેક્સ હોય કે ગવર્મેન્ટ કેપેક્સ હોય, ઇન માય વ્યૂ આપણા દેશમાં બહુ લિમિટેડ ઓપ્શન્સ છે એને હાઉ ટુ પ્લે દેટ ઓપોર્ચ્યુનિટી. એક છે તમે L&T લઈને કરી શકો, સિમેન્ટ કંપનીઓ કરી શકો, અથવા કેપગુડ્સમાં સિમેન્ટ્સ એબીબી જેવી કંપનીઓ કરી શકો. પણ એ બધી કંપનીઓના પી મલ્ટિપલ અત્યારે બહુ હાઈ છે. સો મારી હિસાબે L&T અને સિમેન્ટ ઇઝ અ ગુડ કોમ્બિનેશન ટુ પ્લે ધ કેપેક્સ સાયકલ. ઓફકોર્સ બેન્કિંગ થ્રુ બી તમે કરી જ શકો છો, એટલે જ હું SBI, ICICI બેંક જેવી બેન્કિંગ વાતો બી કરું છું, કારણ કે અલ્ટિમેટલી બેંક્સ વિલ લેન્ડ રાઈટ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. સો જેની પાસે CD રેશિયો ઓછો છે એ બધી કંપનીઓમાં ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ લોકો પાસે જે રીતે ડિમાન્ડ પૈસાની વધશે ડેફિનેટલી દે વિલ બી એબલ ટુ લેન્ડ, અને એ લોકોનો પ્રોફિટ વધવાનો જ છે. અને સો દે આર વેરી ગુડ પ્રોક્સી ફોર પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઓલ્સો. ઓલરેડી SBIના ચેરમેને કીધું છે કે એ લોકોની 6 લાખ કરોડની પાઇપલાઇન છે કોર્પોરેટ પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા માટે. સો અને આ બધામાં બીજું એક વસ્તુ કે, અને ફર્સ્ટ ઓફ હું ડિસ્ક્લેમર આપી દઉં કે આ બધા શેરો જે આપણે વાત કરી રહ્યા છીએ મે ઓર મે નોટ બી ઇન માય PMS ફંડ્સ. આમાં મારું પોતાનું કોઈ રોકાણ નથી, પણ મારા ક્લાયન્ટોના પોર્ટફોલિયો બધા શેરો હોઈ શકે છે. અને પ્લીઝ હું એડવાઇસ કરું છું દરેક માણસે જે આ શો જોઈ રહ્યું છે કે એને પોતાનું સ્ટોક સિલેક્શન પોતાની રીતે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને જ કરે. ધીઝ આર ઓનલી માય પર્સનલ વ્યૂઝ વિચ આઈ વુડ લાઈક ટુ ક્લેરિફાય. અને બીજું એક આ બધામાં આપણે એક વાત કરવાની રહી ગઈ કે રિલાયન્સ જેવો શેર છે જે ફોર એક્ઝામ્પલ ઉપરથી 20% નીચે મળી રહ્યો છે, અને એનું જે મેઇન રીઝન હતું કે રિફાઇનિંગ માર્જિન ઘણા ઘટી ગયા હતા, એ છેલ્લા 1.5 મહિનામાં રિફાઇનિંગ માર્જિન સારા પિકઅપ થઈ ગયા છે. રિટેલમાં એ લોકોને ફેસ્ટિવનો થોડોક તો બેનિફિટ મળવો જ જોઈએ, વેધર ઇટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ, વેધર ઇટ ઇઝ ફેશન. સો મારી હિસાબે પ્લસ જીઓમાં આરપુમાં જે લોકો જે ટેરિફાઈ કર્યો તો એનો બેનિફિટ આવશે. તો મારી હિસાબે ગયા ક્વાર્ટરની જે રિઝલ્ટો હતા એના કરતાં આગળના ક્વાર્ટરમાં રિઝલ્ટો ઘણા સારા દેખાવા જોઈએ, અને એ રીતે આ 20% ઘટાડો ઘણો એટ્રેક્ટિવ લાગે છે. સો બેઝિકલી અક્રોસ ધ બોર્ડ ઘણા લાર્જ કેપમાં અત્યારે ઘણી વેલ્યુ દેખાય છે, બિકોઝ લાર્જ કેપમાં જ FI નું સેલિંગ હતું, એટલે લાર્જ કેપ શેરો અત્યારે એટ્રેક્ટિવલી વેલ્યુડ છે ઘણા. આપણે એક સારું આપણે રેકમેન્ડ પણ કરી રહ્યા છે કે અહીંયા કરો ને, અહીંયા જેમ તમે કહ્યું કે એટલા બધા વેલ્યુએશન આપણને સુધારતા જોયા છે ને, વાય નોટ કે એમાં તમે નિવેશ ન કરો. પણ સાથે સાથે આપણે જો નજર કરીએ તો બ્રોડર માર્કેટ સ્પેસમાં પણ આપણે એક વેલ્યુએશન ત્યાં હાઈ હતા, પણ જે ત્યાં પણ આપણે એક થોડો ઘટાડો જોયો છે ને પાછું પિકઅપ પણ આપણે જોઈ રહ્યા છે. તમે ત્યાં કોઈ નિવેશ કરી રહ્યા છો? કોઈ પર્ટિક્યુલર એરિયાઝ તમને ગમે છે? જો નિવેશ કરવું હોય તો તમે ક્યાં નિવેશ કરશો? બ્રોડર માર્કેટ્સમાં સિમેન્ટ સ્ટોક્સ છે, ઓટો કોમ્પોનન્ટ્સ છે, PSU બેંક, નાની PSU બેંક જેમ તમે કીધું કેનેરા, PNB, યુનિયન, એ બધા પોકેટ્સમાં હજી પણ ઘણી વેલ્યુ દેખાય છે અમને. સિલેક્ટેડ ફાર્મા સ્ટોક્સ છે જે ઘણા સારા લાગી રહ્યા છે, જેમ કે એમક્યોર ફાર્મા છે ફોર એક્ઝામ્પલ, એક ગ્રેન્યુલ્સ છે. સો તો બેઝિકલી ઘણા બધા એવા સારા બ્રોડર માર્કેટમાં બી હવે શેરો છે, કારણ કે ઉપરથી 25-30% ઘટ્યા પછી ઘણા શેરો એટ્રેક્ટિવ થઈ ગયા છે. પણ ઓફકોર્સ એક વસ્તુ હું જરૂર કહીશ કે જે ઇન્વેસ્ટરોને ઓછું રિસ્ક લેવું છે અને જેને સ્ટેડી રિટર્ન જોઈએ છે એને માટે લાર્જ કેપમાં અત્યારે આખી થાળી સજાવેલી છે. અને આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, મે બી એ ફ્યુચરમાં તમને ન મળે તો એ આપણે ઓપોર્ચ્યુનિટીનો એક લાભ લેવો જ જોઈએ.
સાથે અત્યારને આપણે જે જોઈ રહ્યા છીએ બિકોઝ લિક્વિડિટી પરાગભાઈ એટલી બધી છે ને આપણે ઘણા બધા ન્યૂ ઇશ્યુઝ આવતા જોયા છે QIPs હોય એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ બિકોઝ એ માર્કેટની લિક્વિડિટીને થોડું સક પણ કરી રહ્યું છે અને ઓફકોર્સ એ બેનિફિશિયલ છે ટુ ધ કંપની વોટ દે આર ટેકિંગ પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ ન્યૂ એજ કંપનીઝ અને અગર આપણે જો મેપ કરવી હોય તો તમે અહીંયા કોઈ નિવેશ કરી રહ્યા છો અને ઇફ યસ કઈ રીતના તમે ક્લાસિફાઈ કરી રહ્યા છો એ નિવેશ માટે? હું મારું એવું માનવું છે અહીંયા કે જેને આ સ્પેસ સમજાતી હોય સી બેઝિકલી ઇન્વેસ્ટિંગ એવી વસ્તુ છે કે જે તમારા સર્કલ ઓફ કોમ્પિટન્સમાં તમારે રહીને કરવી જોઈએ. હું એવું માનું છું કે મારું સર્કલ ઓફ કોમ્પિટન્સ નથી આ બધી કંપનીઓને સમજવાનું. એટલે હું ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ બિઝનેસીસ લેવા માંગુ છું. જે કંપની 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષથી લિસ્ટેડ હોય, જેની બેલેન્સ શીટો આપણે વાંચી હોય, એન્યુઅલ રિપોર્ટો વાંચ્યા હોય, જેનું કેપિટલ એલોકેશન આપણને ખબર હોય કે આ કંપની 100 રૂપિયા કમાશે તો એ કેવી રીતે એલોકેટ કરશે, કેટલું ડિવિડન્ડ આપશે, કેટલા રૂપિયા એના પોતાના ધંધામાં નાખશે, કઈ રીતના એક્વિઝિશન કરશે. તો બેઝિકલી દેટ ઇઝ માય ફ્રેમવર્ક. સો હું એમ નથી કહેતો કે કોઈ કંપની ખરાબ છે અથવા તો તો પરાગભાઈ એક નાનો ક્વેશ્ચન, મારી પાસે ટાઈમ ઓછો છે પણ આમાં જ હું પૂછવા માંગીશ, હાઉ વિલ યુ લુક એટ ધ કંપનીઝ જે થોડા હવે એટલા બધા ન્યૂ નથી રહ્યા, લાઈક ઝોમેટો કે પેટીએમ કે નાયકા, જેને એક સાયકલ એક ફોલ જોયો છે ને હવે ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છે, અહીંયા આ સ્પેસમાં તમને કોઈ કાઉન્ટર્સ ગમે છે હવે? ફ્રેન્કલી સ્પીકિંગ અત્યારે જ્યારે આ સ્પેસમાં અમુક એન્કર ઇન્વેસ્ટરનું સેલિંગ આવેલું બહુ મોટા પ્રમાણમાં, ત્યારે અમે લોકોએ પોલિસી બજાર અને ઝોમેટો જેવા સ્ટોક્સ પર ઘણું કામ કર્યું હતું અને અમુક સ્ટોક્સ અમે લીધા હતા બી ખરા. પણ અત્યારે ફ્રેન્કલી સ્પીકિંગ આજની તારીખમાં હવે જે વેલ્યુએશનો થઈ ગયા છે એમાં હું હજી પણ એ જ વસ્તુ ફરીથી કહીશ કે નોટ ધેટ કે કંપનીઓ ખરાબ છે કે ધંધા ખરાબ છે. આ બધી એક્સાઇટિંગ કંપનીઓ છે જેમાં હજી પણ ઘણા કદાચ મલ્ટીબેગર્સ બની શકે એમ છે, પણ they are not within my circle of competence. So I would like to say કે હું મારું જે ફ્રેમવર્ક છે એમાં જ રહેવા માંગુ છું. That is why I am not investing in this. અને વાય નોટ, જ્યારે આટલા સરસ તમે રિટર્ન્સ છૂટી રહ્યા છે તો એ કમ્ફર્ટ અને જે લાર્જ કેપમાં તમે જે કહ્યું એ ઇટ મેક્સ સો મચ સેન્સ. પરાગભાઈ આપણે વાત કરતા જ રહી શકીએ છીએ પણ ટાઈમનો અભાવ છે એટલે મે બી આપણે નેક્સ્ટ ટાઈમ માટે આપણે રાખીશું. ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. પણ જતાં પહેલાં તમારા કોઈ ડિસ્ક્લેમર્સ હોય, ડિસ્ક્લોઝર્સ હોય, વન્સ અગેન ઇફ યુ વોન્ટ ટુ લાઈક ટુ સે. Yeah, sure. So basically એક સિમ્પલ ડિસ્ક્લેમર એક આપી દઉં કે જેટલા બી શેર્સ ડિસ્કસ કર્યા છે એ બધામાં દરેક ઇન્વેસ્ટરે એના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને જ લેવું. આ માત્ર મારો પર્સનલ ઓપિનિયન હતો અને જે હું ફ્રેન્કલી શેર કરું છું, પણ એના ઉપર એક્ટ કરીને કે તરત જ એ શેર લેવાની કોઈ જરૂરત નથી. તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર ઇન્વેસ્ટ નહીં જ કરવું જોઈએ. અને એસઆઈપી રૂટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ આઈ થિંક ધ બેસ્ટ વે. અને ઓફકોર્સ અમારું ફંડ બી છે જ, પીએમએસ જે દરેક ક્લાયન્ટ માટે ઓપન છે. સો that is how I would like to end. જી પરાગભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.